આપણે પુરુષ જાત એમાં હું તમારી ભેગો છું. એક જગ્યાએ હું બહુ બોલ્યો, દીકરી વાલનો દરિયો છે ને તે એક જણો ઉભો છો, છોકરો જવાનલો, ઝીણી ઝીણી દાઢી રહી ગયેલી છે. મને કે માયાભાઈ હવે હજ થાય. મેં કા? મને કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છે. એટલે મેં કીધું એમ નથી કેતો ધીરો રે મારો બાપ, ધીરો રે. પછી મેં એને કીધું કે સાહેબ આપણે તો જે ખોરડે રઘુભાઈ જન્મીએ ને એ જ સરનેમ લાગે છે. આપણે જે ઘરે જન્મીએ છીએ એ જ આપણી પાછળ અટક લાગવાની છે. પણ ધૂળ ધોયું ફરાક પહેરીને આપણા દેશની દીકરી કે આપણા આંગણામાં આપણા ઘરની દીકરી ધૂળ ધોયું ફરાક પહેરીને બજારમાં એમ કહેવાય કે રમતી હોય ને, ફળિયામાં રમતી હોય ને, એ બાપને ખબર ન હોય કે મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગશે. જન્મે છે પણ બીજા ઘરે, અને સરનેમ પણ એમ કહેવાય કે એનું અટક કઈ લાગે ખબર નથી. એટલે સર્વસ્થ જ્યારે એ પેલી બેન બને છે, પછી દીકરી બને છે, અને 4 મંગળ વર્તાઈ જાય પછી વહુ બને છે.